પિતાજી, માં, દ્વારિકાની અંદર મારા પિતાએ મને વચન આપ્યું છે કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થશે હું સમાધિ લઈશ ત્યારે મને પ્રેમથી વડાવી દેશે. પિતાજી, તમે તમારા વચનને કેમ ભૂલી શકો? માં, તમે તો એમને સમજાવો. અરે બેટા રામદેવ, સમાધિની વાત કરતો તો રેવા દે બેટા, કારણ તું જો ચાલે જઈશ તમારું આંગણું છૂનું થઈ જશે બેટા. કહું છું સમાધિની વાત રેવા દે. એ તો બધી સંસારની વાતો હશે, સાચી ખોટી વાતો હશે બેટા. સમાધિની વાત કરતો તો રેવા દે બેટા. નહીં માતુશ્રી, આ વાત ખોટી નથી, આ સત્ય વાત છે. માં, જન્મ મરણ વિધાતાના લખેલા લેખ હોય છે ને કોઈ નથી મિટાવી શકતા. મારી સમાધિ એ પણ વિધિનું વિધાન છે. માં, દ્વારિકાની અંદર આપેલ દ્વારિકાધીશનું વચન છે અને તમે તો જાણો છો આપણા માટે વચનનું મહત્વ કેટલું હોય છે. તમે મારા પિતાજીને કહો કે એમનું વચન ન ભૂલી જાય. માં, મને સંશય થાય છે કદાચ પુત્રના મોહમાં આવીને મારા પિતા એનું વચન ભંગ ન કરે. માં, નહીંતર મારા તુરા વંશ ઉપર કલંકનો કાળો દાગ લાગી જશે. માતુશ્રી, અરે બેટા રામદેવ, જેવી રીતે તે મારું આંગણું પાવન કર્યું હતું, આ તો સાફ કરીને તું હાલે જાય છે બેટા. કહું છું સમાધિની વાત કરતો તો બેટા રહેવા દે બેટા. નહીં માં, મારી સમાધિ સનાતન સત્ય છે ને કોઈ નહીં રોકી શકે. માં, તમારો પુત્ર તમારી બધી આજ્ઞા શિરોમાન્ય રાખવા તૈયાર છે, પરંતુ માં, મારી સમાધિ નિશ્ચિત છે. આજે ભાદરવા સુદ સાતમનો દિવસ છે ને માં, આજ મધ્યરાત્રિ પ્રભાત થતા કાલે સાતમની ઘડી આવશે. માં, 11 મારી નિર્વાણ તિથિ છે. માતુશ્રી, એટલા માટે વિનંતી કરું છું, પુત્ર મોહને તેજી દો. માં, તમે તમારા કર્તવ્યનું પાલન કરો. અરે બેટા રામદેવ, એવી તો કઈ માં હોય કે ના પુત્રને પોતે જીવિત ઊભી હોય અને આ સંસાર છોડીને ચાલે જાય એમ કે બેટા. એ બધી વાત રહેવા દે બેટા. તારી માથી સહેન નહીં થાય બેટા, રહેવા દે. માતુશ્રી, જાણું છું કે દુનિયાની કોઈ પણ માં પોતાના રહેતા પોતાના પુત્રને ક્યારે રજા ના આપી શકે. માં, પરંતુ માતુશ્રી, આપણે બધાએ વિધિના વિધાનથી જોડાયેલા છીએ. માં, મનુષ્યનો જો ચાલતું હોત તો માં કુદરતને કોઈ માનત નહીં. એટલા માટે માતુશ્રી, સત્યને સ્વીકારી લ્યો. માં, તમે તો બધી વારી વાતને માનો છો. માતુશ્રી, બે હાથ જોડી વિનંતી કરું છું, પુત્ર તરીકે પિતાનું વચન પાડવું મારી પણ ફરજ છે. અને માં, એ પતિનું વચન ભંગ ન થાય એમના માટે માતુશ્રી તમારા પણ સહકારની અપેક્ષા છે. માં, મારા પિતાનું જો વચન ભંગ થશે ને તો માતુશ્રી મારા તુરા વંશ ઉપર કલંક લાગી જશે. એટલા માટે માં, મનને મનાવી લ્યો, હૃદય ઉપર પથ્થર મૂકી વીર વિરમદેવજીને બોલાવો. માં, રામા સરોવરની પાડે મારી સમાધિની તૈયારી કરાવો. માતુશ્રી, અરે બેટા રામદેવ, તારા પિતાને તે વચન આપી અમને લાચાર કરી દીધા બેટા, લાચાર કરી દીધા. બેટા. હા માતૃશ્રી, આમ અત્યારે અચાનક બોલાવાનું કારણ? હા બેટા વિરમદેવ, રામદેવ બોલાવી રહ્યા છે. એ કહે છે કે હું સમાધિ લઈ ગયો છું એમ કહે છે બેટા. કંઈક એને તું સમજાવ બેટા. હા વીરા, માતૃશ્રી કહે છે એ વાત સત્ય છે વીરા? હા વીર વિરમદેવજી, માતુશ્રીની વાત સત્ય છે. વીરા, માતા પિતા મારી વાતને કદાચ ન સમજી શકે. વીર, તમે તો યુગે યુગે મારી સાથે રહ્યા છો, અનેક જન્મ મરણ જોયા છે. વીર વિરમદેવજી, જો માતા પિતાના વચન ખાતર મારું અવતરણ થયું હતું રામદેવ સ્વરૂપે. મારા અનેક ભક્તોના કામ કરવાના હતા, પાપીઓનો સંહાર કરવાનો હતો. વીર, સર્વે કામ તો મારા પૂર્ણ થઈ ગયા છે. વીરા, એટલા માટે આ દેહને પડદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરવા માંગુ છું. વીર વિરમદેવજી, તમને એટલા માટે બોલાયા છે. વીર, મારી નિર્વાણ તિથિ મારી સમાધિ આ રામા સરોવરની પાડે રહેવાની છે. વીર,
ઓડલોકોને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો. વીરા, સમાધિની વાત કરતા હો તો રહેવા દો. તમે નાનપણનો તો વિચાર કરો. જ્યારે નાના હતા ત્યારે એક જ થાળીમાં વીરા ભોજન જમતા હતા, સાથે ઘોડીલાના દાવ ખેલતા હતા. આજ વીરા તમે અમને છોડીને ચાલ્યા જાઓ તો અમારો આધાર કોણ રહેશે મારા વીર? વીર વિરમદેવજી, તમે કહી રહ્યા છો? અરે માતા પિતા રડતા હું તો સમજી શકું, એ તો મૃત્યુલોકના માનવી છે, એને આ સંસારની મોહ માયા હોય, પરંતુ તમે તો વીર દેવ છો. તમે તમારા એ ભરી આવતાને કેમ ભૂલી જાઓ વીર? હજ પૃથ્વીના ઝીલનારા વિરમદેવ સાંભળો, તમારો શેષાઈ અવતાર વીરા, તમારો બળિયો અવતાર, પૃથ્વીના હિલનારા વિરમદેવ સાંભળ. હે મારા શેષાઈ, મારા પૃથ્વીના ઝીલનારા મારા એ બળદેવ, તમે કેમ ભૂલી જાઓ છો કે તમે આ મૃત્યુ લોકના માનવી નથી? એ કદાચ નાનપણની વાત કરતા હો તો વીરા, મૃત્યુ લોકમાં જ્યારે મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કર્યા છતાં બધી લીલા કરવી પડે વીર. આ બધા સંબંધોને જોડવા પડે, પરંતુ વીર એ સંબંધો બધા મિથ્યા છે. એટલા માટે વીરા વિનંતી કરું છું, મનને મનાવી લ્યો. તમારું કર્તવ્ય છે મારી સમાધિમાં તમને મદદ કરવાની છે વીર. હું નહીતર કઈ રીતે માતા પિતાને સમજાવીશ? હજી મારી લાડકી સગુણાને સમજાવવાની છે વીરા. બસ મારી પાસે વધારે સમય નથી, દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે વીરા. ઓડ લોકોને બોલાવો, રામા સરોવરની પાડે મારી સમાધિની તૈયારી કરાવો વીર વિરમદેવજી. હા વીરા, આ વાત જો તમે અમને કૃષ્ણ અવતારમાં કહી હોત ને વીરા, તમારી સાથે ના આવત, હૃદય ઉપર પથ્થર મૂકી ઇમારત ચણાવી દોત, તમારી સાથે ના આવત મારા વીર. વીર વિરમદેવજી, મને આજ એક વસ્તુ એવી લાગે છે વીરા, મને એવું લાગતું હતું કે મૃત્યુ લોકની અંદર ભક્તો સંતો કદાચ આ મોહ માયાને છોડી શકે, પરંતુ વીર સદૈવ દેવ પણ પોતાની આ માયાને નથી છોડી શકતા, તો મૃત્યુ લોકના માનવી કઈ રીતે આ માયા છોડી શકે વીરા? હે વીર વિરમદેવજી, તમે આજ મારી સમાધિ રોકી રહ્યા છો વીરા. અરે વીર, તમે નથી જાણતા તો તમને વિદિત કરાવું કે પિતા અજમલજીને મેં વચને બાંધ્યા હતા. જ્યારે મારી પાસે પુત્રનું વચન માંગવા આવ્યા ત્યારે મેં એને અવધિએ બાંધ્યા હતા કે હે ભક્ત અજમલ, જ્યારે મારી સમાધિનો સમય આવશે ને ત્યારે એ જ ઘડી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરીશ. એટલું યાદ રાખજે કે આજ ભક્ત બનીને તારા ભગવાનને પુત્ર સ્વરૂપે લઈ જાય છે ને, એ પુત્રને પાછો વળાવવાની તૈયારી રાખજે. તમે જાણો છો વીરા, પિતા અજમલજી મને વચન આપ્યું હતું કે તમે જ્યારે કહેશો ને ત્યારે હું તમને પ્રેમથી સમાધિની રજા આપીશ વીર. એ પિતાનું વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તમે મારા જ્યેષ્ઠ વીર છો, મારા પિતાના જ્યેષ્ઠ પુત્ર છો. પિતાનું વચન ભંગ થાય એવું તમે ક્યારેય નહીં કરો, મને પૂર્ણ વિશ્વાસ છે. એટલા માટે વીર વિરમદેવજી, મૃત્યુલોકની માયા છોડી કર્તવ્યનું પાલન કરો. ઓડ લોકોને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો વીરા. હા વીરા, પિતાજીના વચનને ખાતર ઓટ લોકો બોલાવી રામા સરોવરની પારે સમાધિનું કામ શરૂ કરાવું છું મારા વીર. અવશ્ય કરાવો વીર. અરે વીર વિરમદેવજી, અત્યારે અચાનક બોલાવવાનું કારણ? હા મજૂર ભાઈઓ, બોલાય એમ તો છે નહીં, પણ આ ગોજારી જીભ બોલાવે છે કે રામદેવજી મહારાજ સમાધિ લેવાના છે, માટે રામા સરોવરની ભારે સમાધિ ખોદવાનું કામ શરૂ કરવાનું. અરે વીર વિરમદેવજી, આ શું વાત આપ કરી રહ્યા છો? રામદેવજી મહારાજની સમાધિ? હા વીરા, રામદેવજી મહારાજની સમાધિની વાત કરી રહ્યો છું. તો આ રણુજાની રૈયત પર ચોધાર આંસુરે રડશે વિરમદેવજી. હા વીરા, સહન કરીને સમાધિ ખોદવાનું કામ જલ્દી શરૂ કરો. જેવી તમારી આજ્ઞા.
હા વીર વિરેન્દ્રજી, સમાધિ ખોદે એને તૈયાર થઈ ગઈ છે. હા વીરા, સમાધિ ખોદતા કઈ વસ્તુ મળી? હા વીરા, સમાધિ ખોદતા આંટી દોરો ને કાસકી મળ્યા છે. હા વીરા, સમાધિ ખોદતા આંટી દોરો ને કાંસકી મળ્યા. વીર વિરમદેવજી, સમાધિ ખોદતા જો આંટી દોરો ને કાંસકી નીકળ્યા હોય તો એ સમાધિ મારી નથી વીરા. આ સમાધિની નિશાની તો ડાલીબાઈની છે. મેં એને વચન આપ્યું હતું કે મારી સમાધિ પેલા એની સમાધિ હશે. વીર વિરમદેવજી, આપ શંખ ઝાલર અને નૌબતનો અવાજ વગડાવો, જેથી મારી ડાલીને ખબર પડે કે રામદેવજી મહારાજ સમાધિ લઈ રહ્યા છે. અરે આસો, આરતી નોબત અને ઝાલરનો અવાજ આવી રહ્યો છે. નક્કી વીરો મારો રામદેવ આ સમાધિ રહ્યો છે, તો ચાલો સમાધિએ જાઉં. આરતી નોબત અને શંખનો અવાજ આવતા વીર હું અહીં દોડતી આવી છું. વીર મારું વચન યાદ કરો યાર. ભલે આવી ડાલીભાઈ, જો મેં તને વચન આપ્યું હતું ને ડાલી, મારી સમાધિનો સમય હશે ત્યારે શંખ ઝાલર અને આરતીનો અવાજ સાંભળી દોડતી આવજે. કારણ કે બેન, તારું પણ વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. મારી પેલા તારી સમાધિ હશે ને, પરંતુ ડાલી, તારા અંતિમ શબ્દો સાથે હું સમાધિમાં સમાવો. મારી ઈચ્છા છે ડાલી, તું કહે તારી સમાધિ છે તો એની નિશાની શું છે? અને ડાલી, મારી સમાધિની જગ્યા મને બતાવો, મારી સમાધિની નિશાની બતાવો. તારી અંતિમ આ ભક્તિનું પ્રમાણ બતાવી પ્રેમથી તું તારું વચન પૂર્ણ કરી શકે છે બેન. અવશ્ય વીરા, મારી સમાધિનું પ્રમાણ વીરા, જે સમાધિ ખોદતા આંટી દોરો ને કાંસકી નીકળે એ સમાધિ મારી હશે ને. હા વીરા, મારી સમાધિથી 10 ગજ દૂર સમાધિ ખોદજો, પિતાંબર ને ચાકડી નીકળશે વીરા, એ સમાધિ તમારી હશે. આ સમાધિનું પ્રમાણ છે વીરા. ધન્ય છે ડાલીભાઈ, તારો વીર આજ ખરેખર બેન ધન્ય બની ગયો. આ કલિયુગની અંદર બેન એક ઘડીની અંદર તે તારા વીરની સમાધિની જગ્યા બતાવી દીધી, એની નિશાની બતાવી દીધી, અને પહેલા તે સમાધિનો સમય પણ બતાવી દીધો. ડાલી, તારી ભક્તિ ખરેખર અમર બની ગઈ. જો આ સમાધિ ખોદતા ખોદતા આંટી દોર અને કાંસકી નીકળ્યા બેન. આ રહી તારી સમાધિ ને આ રહી તારી સમાધિની નિશાની. જાઓ પ્રેમથી સમાધિમાં સમાયો, અમારા સમયાની તૈયારી કરો. અમે વેલેશ્વર સ્વર્ગધામ આવી રહ્યા છીએ ડાલી. અવશ્ય વીરા, સમાધિમાં સમાયા બાદ શ્લોકની વાતે સુધાવશું, સમયની હું તૈયારી કરીશ. પરંતુ વીરા, જે મને જવાબદારી સોંપી હતી ગાય વાછરાઓની, એમાંથી મને આજ મુક્તિ આપો. હા ડાલીભાઈ, જાઓ. સંસારની બધી જવાબદારીમાંથી હું તમને મુક્ત કરું છું. પ્રેમથી સમાધિમાં સમાવો, અમારા સમયાની તૈયારી કરો ડાલી. જાઓ, તમારું વચન પૂર્ણ કરો. અવશ્ય વીરા. હા વીરા, વચન મુજબ હું આ સમાધિમાં સમાઈ જાઉં છું. બોલો બાબા રામદેવ પીર કી. મજૂર ભાઈઓ, સામેની દિશાએ સમાધિ ખોદવાનું કામ શરૂ કરો. જેવી તમારી આજ્ઞા. તૈયાર થઈ ગઈ છે અને સમાધિ ખોદતા ખોદતા પિતાંબર અને ઝાકડી નીકળ્યા છે. અરે મજૂર ભાઈઓ, સમાધિ ખોદતા ખોદતા જો પિતાંબર ને ચાખડી નીકળ્યા હોય તો મારી ડાલીભાઈ નું વચન સત્ય થયું. તમે બધાએ ખૂબ ભાવથી તમે જે મારું કામ કર્યું છે, જીવન પણ અમે તમારા ઋણી રહેશું. તમે આજ બધાએ પ્રેમથી મને વિદાય આપો, જેથી સમાધિમાં સમાય મારો રામદેવ અવતાર હું પૂર્ણ કરું. હા રામદેવજી મહારાજ, અમને તમારી સમાધિ ખોદવાનું કામ મળ્યો, અમારું જીવન ધન્ય બની ગયું. અને આ રામદેવજી મહારાજ, આ કલિયુગની અંદર અમે જ્યારે તમને સમરીએ ત્યારે અમને સહાય થજો રામદેવજી મહારાજ. અવશ્ય થશું. જાઓ, પ્રભુ તમારું કલ્યાણ કરે. પધારો અરજી બાટી. બાપ, અમે તમારી જ રાહ જોતા હતા. હે પીરની
હે સમાધિ હે પ્રભુ મારા એ હવે પરલોકે જોને જાય હે કોઈ રોકી લ્યો હે રોકી લ્યો મારા હે રામને રેજી હે કોઈ રોકી લ્યો હે રોકી લ્યો પીર પાછા રે એ વડો તો ખોડલા પાથરું રે માતુશ્રી એવા મારા લાડકવા મનને મનાવી લ્યો, બહાર અડવાનો સમય નથી. પિતાએ ઝાલ્યા છે ઘોડાના એ બેસના રે એ વીરા વિરમ દે એ જાલે ઘોડાની એ નહીં જવા દો એ નહીં જવા દો મારા એ વીર એવી માલણ રે એ નામ રે રૂડા ફૂલડા એ ફૂલમાં સુગંધ એવા કોઈ રોકી લ્યો એ રોકી લ્યો મારા કોઈ રોકી લ્યો એ રોકી લ્યો મારા નહીં પિતાજી, તમે જો આ રીતે રડશો તો હું કઈ રીતે મારું વચન પૂર્ણ કરીશ, કઈ રીતે સમાધિ લઈશ? વાત આવા રામદેવના હે ચરણો મારજી એ બોલિયા રે એ જો પ્રભુ એ તમારા ચરણોમાં
જવા દઉં, એ નહીં જવા દઉં મારા રામને રે, નાથને રે પીર નો તારા દાદા. એ પ્રભુ આવી અણધારી અચાનક વિદાય લઈને છો મારા નાથ. આપણો આ ભાટી પર પ્રભુ હવે હું કોની સેવા કરીશ મારા નાથ, હું કોની સેવા કરીશ પ્રભુ. હરજી ભાટી, તમે તો સંત છો. સંતને આ સંસારની મોહમાયા ન હોય. તમે જ મને કહેતા હતા કે પ્રભુ મને આ સંસારમાં નથી જવું, મને લગ્ન નથી કરવા, કારણ કે તમારી ભક્તિ ભૂલાઈ જશે. હરજી, સંસારમાં નથી છતાં પણ આ સંસારની મોહમાયા કેમ નથી છૂટતી? તમે તો સંત છો, બધાને એ સમજાવો છો કે આ તો બધી મિથ્યા મોહમાયા છે. મનુષ્ય આવ્યો એકલો છે ને જવાનો પણ એકલો છે. તમે તો બધાને આવા ઉપદેશ આપો છો ને આજ અમારા વિદાય વખતે, અમારી સમાધિ વખતે એટલા બધા શા માટે રડો છો? અરે હરજી, મને તો એમ હતું કે મારો હરજી આવશે તો મારા બધાને સમજાવશે. મારી સમાધિમાં મને મારો હરજી મદદરૂપ થશે. પરંતુ હરજી ભાટી, તમે જો આ રીતે રડશો તો હું કઈ રીતે બધાને મનાવીશ? ભાટી, રડવાનો સમય નથી. બસ મારા અધૂરા કામ તમારે પૂર્ણ કરવાના છે. હરજી ભાટી, તમે અમારો પડછાયો છો, તમે અમારો ભક્તો હંમેશા અમારા હૃદયમાં રહે છે. એટલા માટે હરજી, મનને મનાવી લ્યો. મારી સમાધિ પિતાનું વચન છે, એને કોઈ નહીં રોકી શકે. હરજી ભાટી, હા ના, આપણી કહેલી વાત ખરેખર સત્ય છે, હું સર્વ જાણું છું પ્રભુ. પણ આપણી સાથે મારો નાતો બંધાયેલો એવો છે પ્રભુ, એ સંબંધને હું નથી ભૂલી શકતો મારા નાથ. એટલે સમાધિની રજા હું કઈ રીતે આપું મારા નાથ? હે લીધી રે વિદાયો, અરે ઓ લીધી રે વિદાયો રણો જાધામની. હો બાબા, લીધી રે વિદાયો રણો જાધામની. છોડી આન સગડો આ સંસાર ને, હો બાબા મેલી દીધો સગડો આ સંસાર ને. હો બિરદી માથી રે પિતાને છોડી માલિયા. હો બાબા માથી રે પિતાને છોડી માલિયા. છોડી આલ્યા બેન સગુણાનો સાથ ને. હો બાબા મેલી દીધો વિના વિરમનો સાથ ને. હો બિરદી પ્રેમથી વિદાયો અમને આપજો. ઓ વાટી, પ્રેમથી વિદાયો અમને આપજો. હે જાવું મારે સ્વર્ગપુરીની મજાર રે. ઓ વાટી, જાવું મારે સ્વર્ગપુરીની મજાર રે. ઓરજી, હે ભાટી, મનને મનાવી લ્યો. જો મારા ગયા બાદ તમારે મારા બધા અધૂરા કામ પૂર્ણ કરવાના છે. નવખંડ ધરતીમાં નેજા ફરકાવાના છે. જન જન્મમાં જઈ ચેતના જગાવવાની છે. નવી ખંડ ધરતીમાં અલખના જાપ જપાવાના છે. હરજી, મૃત્યુ લોકના માનવીનું કલ્યાણ કરવાનું છે. હરજી ભાટી, એ તમારા જેવા સંતો ભક્તો જ કરી શકશે. મારું કર્તવ્ય પૂર્ણ થયું છે. હરજી ભાટી, બસ તમે તમારા મનને મનાવ્યા, પ્રેમથી મને રજા આપો બાપ. મારી સમાધિનો સમય આવી ગયો છે. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. અવશ્ય મારા નાથ, હું ધન્ય થઈ ગયો મારા નાથ. આજ તમે જ મારા અધૂરા, તમારા રહી ગયેલા અધૂરા કામ આજ મારા સિરે મૂકીને જાઉં છું પ્રભુ. એ હું અવશ્ય પૂર્ણ કરીશ પ્રભુ. આ જન જન જઈ ચેતના જગાવીશ. એ નવે ખંડ ધરતીની અંદર આપના એ જાપ જપાવીશ. ભક્તિ નો સાચો રાહ બતાવીશ પ્રભુ. હંમેશને માટે હવે પ્રભુ આપણા એ નિત્યા ધર્મની સ્થાપના હું અવશ્ય કરીશ મારા નાથ. ધન્ય છે ભાટી, ધન્ય છે. હા પ્રભુ, આ સર્વ કામ મારા સિરે મૂકીને જ આપજો, એ અવશ્ય હું પૂર્ણ કરીશ મારા નાથ. આ ભાટીની જાણે અજાણે મન કર્મ વચનથી પ્રભુ આપની આ સેવામાં કાંઈ શક્તિ રહી ગઈ હોય તો આજ મને ક્ષમા કરી દેજો પ્રભુ. અરે જ્યારે અમે તમને સમરીએ ત્યારે સહાય થજો પ્રભુ. હા પ્રભુ, હું અવશ્ય તમારા
અધૂરા રહી ગયેલા કામ મારા શિરે મૂકીને જાઉં છું, પૂર્ણ કરીશ. આપણી સમાધિ તો નિશ્ચિત છે. એ આપેલું પિતાજીને વચન છે, હું નહીં રોકી શકું પ્રભુ. હું તમને પ્રેમથી રજા આપું છું પ્રભુ, કે આ પ્રેમથી સમાધિની અંદર સમાવો મારા નાથ. આ પ્રેમથી સમાધિ. ધન્ય છે પાટી, ધન્ય છે. જાઓ, તમારી ભક્તિ સદાય અમર રહે. પ્રભુ તમારી રક્ષા કરે. સગુણા, જો આજે રડવાનો સમય નથી બેન. અને તું એ તો જો તારા વીરને લેવા માટે સ્વયં દેવ આવ્યા છે બેન. હાથ વીરને પ્રેમથી વિદાય આપી દે. સગુણા, એવી કઈ બેન ગાંડીઓ કે પોતાના ભાઈને સમાધિની રજા આપવી, સમાધિની વાત ન કર. પણ યાદ આવે, યાદ આવે મારી સાસુ કેરા બોલ. અરે રે તારા લગ્ન માંથી તેથી મારો રખ નતો મળતો. તું સમાધિ લઈ જા, મારો આધાર સમાધિની વાત ન કરવી. બેન સગુણા, હું જાણું છું કે વીરની મમતા છોડવી એટલી સહેલી નથી, પરંતુ બેન તું જાણે છે મનુષ્ય જ્યારે આ સંસારની અંદર આવ્યો ને ત્યારે એકલો જ આવ્યો છે. બેન જાય છે ત્યારે પણ એકલો જ હોય છે, કોઈ એની સાથે નથી હોતું. સંસારની અંદર આવ્યા બધા સંબંધ જોડવા પડે. ભાઈ બહેનનો નાતો હોય કે માતા પુત્રનો નાતો હોય કે પિતા પુત્રનો નાતો છે, આ સંસારની બધી મોહ માયા છે. પરંતુ બેન જ્યારે મનુષ્ય જાય છે ને ત્યારે બધા સંબંધ પૂર્ણ થઈ જાય છે. બેન તું આજ ભાઈ અને બહેનનો નાતો પૂરો થાય છે, એટલા માટે વીરાની મમતા છોડી દે બેન. પણ હે વીરાની મમતાયું બેની મારી છોડી દિયો. હજ મારે જાવું સ્વર્ગધામ, પણ સ્વર્ગના તેડા બેની મારા આવી ગયા. હરે રે હઠ છોડી દે મારી બેન. જો તારા વીરનું સ્વર્ગનું તેડું આવી ગયું છે ને કોઈ નહીં રોકી શકે બેન. બસ મનને મનાવી લે. હું તારા આંખના આંસુ નહીં જોઈ શકું બેન. જો તું આ રીતે રડીશ તો કઈ રીતે સમાધિ લઈ પિતાનું વચન પૂર્ણ કરીશ બેન? પણ પિતાજી પૃથ્વીના પથ્થર પૂજા. અરે રે તારો સુંદર જોજો મારા વીર. તારી પ્રાપ્તિ માટે પિતાજી કે પૃથ્વીનો પથ્થર પૂજો. તારી પ્રાપ્તિ માટે પિતાજીએ કારો સમુદ્ર કર્યો. અમારો વિચાર ન કરતો કઈ નહીં. એ જ મને બાપનો વિચાર કરો. જે મા બાપ કરતા હોય નો જવાન દીકરો હાલે જાય એનો આધાર બોલે છે વીર. સમાધિની વાત ન કર. બેન હું જાણું છું તારા એક એક માર્મિક શબ્દને હું સમજી શકું છું, પરંતુ બેન જો પિતાના વચનની વાત કરતી હો ને તો તારો વીરો તારી સામે ઊભો છે. એ પણ પિતા અજમલજીનું વચન હતું અને આજ સમાધિ લઈ રહેશું એ પણ પિતાનું વચન છે. દ્વારિકાની અંદર એને મને વચન આપ્યું હતું કે તમે જ્યારે કહેશો ત્યારે હું પ્રેમથી વિદાય આપીશ. બેન જો પિતાજીના વચન ખાતર આજ મારી સમાધિ છે. તે તો તારું કર્તવ્ય પૂર્ણ કરી લીધું છે. પિતાજીના વચન ખાતર જીવન સમર્પિત કરી દેનારી મારી બહેન આજે ના વીરને એના વચનથી શા માટે રોકી રહી છે? તને બેન જે જોઈએ તું માગી લે, મારી સમાધિ નહીં રોક બેન. મારે દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે, મારી સમાધિમાં વિલંબ થાય છે. પણ ભાઈ જાય એ ભાઈ જાય બહુ આભરે. અરે રે બીની જાય તો તું જાય.
અરે વીર, તારા જો ભાઈ એલો જાય અમારો આધાર કોણ લેશે? બેનના લગ્ન થઈ જાય ને ત્યારે કોઈ પણ આશા બેન ભાઈમાં રાખે, માં બાપમાં ન રાખે. તે તો મારા અનેક કામ કર્યા છે વીર. અરે જંગલની અંદર લૂંટાથી લાજ રાખી ત્યારે તારો ભાણેજ ધોની નિંદ્રા લઈ ગયો તો ત્યારે મને બધું મને મારું ફિગરગટ આવકાર નહીં આપે. ત્યારે પલવાની અંદર જે ભાણેજના પ્રાણ નતા વીર, તે પ્રાણ પૂર્યા. આવા તો તે મારા કામ કર્યા છે. કદાચ હું તારી જિંદગી પર હું તારી સેવા કરું તો એનું નૂર ન ઉતરે વીર. તું તો કહેતો હતો કે મારી બેનને હવે ક્યારે આંખમાં આંસુ નહીં આવે. તું તો કહેતો હતો કે મારી બેનને હું કાપડામાં પોકણગઢ રાજ આપું. હું અહીંયા રહીને શું કરું વીર? બેન, તું જો સમાધિ લઈ જા ને વીર, અમારો આધાર કોઈ નહીં રે વીર. અરે બેન સગુણા, હું તને કઈ રીતે આ માયાના બંધનમાંથી છોડાવું? મને ક્ષમા કરજે બેન, મને ક્ષમા કરજે. મારા ભાણેજની વાત કરતી હોન તો લગ્ન વખતે તે પણ મને એક વચન આપ્યું હતું કે વીર, તને જે જોઈએ તે માગી લે. એ વચન મારું તારી પાસે અમાનત છે બેન. હું તારી પાસે વચન નતો માંગો, પરંતુ બેન હું તને આ માયામાંથી કઈ રીતે છોડાવું? એટલા માટે બેન તારો વીરો આજ તારી પાસે વચન માંગે છે. મને બીજું કાંઈ નથી જોતું, બસ હસતા મુખે વીરને પ્રેમથી સમાધિની રજા આપી દે. તારું આપેલું વચન પણ પૂર્ણ થઈ હશે ને પિતાનું આપેલું મારું વચન પણ પૂર્ણ થઈ હશે. બેન તું તો કહેતી કે વીરા મારું આ વચન અજય છે, ક્યારે મિથ્યા નહીં જાય. તો બેન હવે વચનને વધાવી લે. આવી ખબર નથી કે મારો વીર મારા પાસે સમાધિ રજા માંગશે, નહીં તો મારો પુત્ર જતો કરી દે વીર. તે પિતાજીને વચને બાંધ્યા, બેનને કહે છે મેં વચને બાંધી તો હું કોને કહું વીર? પર જાતે જાતે હું કાંઈ નથી માંગતી વીર. આ કલિયુગની અંદર કોઈ મા બેન દીકરી યાદ કરે ને વીર, એની વાર કરજે વીર. આજ બેન એક વાગી એમ કહે છે કે રામદેવ તું સમાન. મને ક્ષમા કરજે બેન. તારો વીર રામદેવ આજ તારા આંખના આંસુ નહીં રોકી શકે બેન, નહીં રોકી શકે. તારી ઈચ્છા હોય કે આ સંસારની મા બેન દીકરી જ્યારે પણ મને યાદ કરે ત્યારે હું એની વાર કરું. જાઓ, મારા અંતિમ શબ્દોને ધ્યાને રાખજે બેન. પણ લીલુડા હે લીલુડા ઘોડલાની સ્થાપના બેની તમે રાખજો. રે રે તમે કરજો ઘુગડના ધૂપ, પણ ધૂપના હે ધૂપના ધુવાણે અમે વેલા આવશું. રે રે અમે કરશું તમારી વાત. બેન કોઈ પણ મા બેન દીકરીને ગમે એવું સંકટ હશે મને યાદ કરશે, ઘીનો દીવો કરશે, ગુગળનો ધૂપ કરશે, લીલુડા ઘોડાનું સ્થાપન કરશે ને બેન એની બધી મનોકામના પૂર્ણ કરીશ, એની વાર કરીશ. માં હું આને કઈ રીતે સમજાવું માતુશ્રી? તમે તો મને પ્રેમથી વિદાય આપો. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. માં મારી સમાધિનો સમય આવી ગયો છે. અરે બેટા, હજુ પણ હું તને વિનું છું કે બેટા થોડા પાથરી વીરજો પાછા વળી જાઓ વીરા. સમાધિની વાત કરતો તો વીર રેવા દે વીર. માં તમારી એક એક આજ્ઞા મારા શિરોમાન્ય હોય છે માં, પરંતુ આ આજ્ઞા કઈ રીતે મારી શકું?
આજ મારી માં મને એમ કહે છે કે બેટા તું સમાધિ ન લે. માતુશ્રી, તો પછી મારા પિતાના વચનનું શું? હે તમારા ભરોસે હે દ્વારિકાધીશને વચન આપીને આવ્યા છે. માતુશ્રી, પુત્રનો મોહ હોવો જરૂરી છે, પરંતુ માં એ પુત્રનો મોહ પોતાના કર્તવ્યથી તો વિશેષ નથી ને માં, પોતાના પતિના કર્તવ્યથી વિશેષ નથી. માતુશ્રી, એટલા માટે કહું છું માં, જન્મ મરણ તો વિધાતાના લખેલા લેખ છે. આજે નહીં તો કાલે બધાયને આ દુનિયા છોડીને જવાનું છે. ક્યારે કોઈ અમર રહેવાનું નથી. માતુશ્રી, તમારો પુત્ર કદાચ આજે નહીં જાય તો એક ને એક દિવસ તો સંસાર છોડીને જવાનું જ છે માં. એટલા માટે ઘડીને વધાવી લ્યો માં. હું વધુ નથી કહેતો, પરંતુ માતુશ્રી, મારી અંતિમ ઈચ્છા એવી છે કે મારી માં મારી સમાધિને ન રોકે, પ્રેમથી એના પુત્રને સમાધિની રજા આપે માં. હા બેટા, નાનપણનો તું જરાક વિચાર તો કર. હીરની દોરીએ તને હિંચકો નાખતી હતી અને પ્રેમથી કોડીએ તને જમાડતી હતી વીરા. બેટા, એ દિવસો તારી માં કેમ ભૂલી શકે બેટા? માં, એ સમય હતો, એ ઘડી હતી માં, એને તમે વધાવી લીધી, એને માણી છે. પરંતુ માં, સમય બદલતો જાય છે. જેમ માનવીના જીવનમાં સુખ અને દુઃખ આવે છે, તડકો અને છાંયો આવે છે માં, આ જીવનનો એક ભાગ છે. એટલા માટે માં, એ સમય હતો, સમય પૂર્ણ થઈ ગયો છે. બસ અત્યારે કર્તવ્ય પાલનનો સમય છે માં. હું જાણું છું કે મારી જનનીની જોડ મને ક્યારે નથી મળવાની, પરંતુ માં, આ ઘડીએ સમાધિની રજા આપવી જ પડશે. અને હા બેટા, તારા પિતાએ તને પામવા માટે કેટલા કાળા પથ્થરો પૂજી નાખ્યા બેટા. એમનો તો જરાક વિચાર કર. આજે અમારું પુષ્પ આજ કરમાઈ ગયું એવું મને લાગી ગયું બેટા. એમાં હે મીઠા રે મધુને મીઠા મેઉલારેલું, એથી રે મીઠી છે મારી વાત રે, મારી જનની એ મારી જનની એ જોડ સકી નહીં મને રેલો. હું જાણું છું કે મને તુકારો આપનાર મારી માં એ મને નહીં મળે, પરંતુ માં સનાતન સત્ય છે. જેવી રીતે મનુષ્ય સુખના દિવસોને યાદ રાખે છે, એવી રીતે દુઃખના દિવસોનો પણ સામનો કરવો જોઈએ માં. આને તો સંસાર કહેવાય, આને તો મૃત્યુલોક કહેવાય માં. બસ વધુ નથી કહેતો માં. દેવલોક રાહ જોઈ રહ્યા છે, મારી સમાધિનો સમય જાય છે માં, મને પ્રેમથી વિદાય આપો. હા બેટા, તારા પિતાને વચને બાંધી અમને લાચાર કરી દીધા. અને હા બેટા, હૈયા પર પથ્થર રાખી અને કેવું પડશે કે બેટા સમાધિની અંદર સમાવો બેટા. માતુશ્રી, મને ક્ષમા કરજો. આ તમારો પુત્ર તમારા આંખના આંસુ નહીં લૂછી શકે માં, મને ક્ષમા કરજો. વીર વિરમદેવજી, માતા પિતા ન સમજી શકે વીર, તમે તો મને આજ પ્રેમથી વિદાય આપો વીર. મારી સમાધિનો સમય ખૂબ વિલંબ થાય છે વીરા. હા વીરા, બહુ બહુ તમારી સાથે રહ્યો, પણ તમારી માયાને ન ઓળખી શક્યો મારા વીર. તમારી માયાને ન ઓળખી શક્યો. વીર વિરમદેવજી, તમે જો મારી માયાને જાણી ગયા હોત ને તો મારી સમાધિને રોકવાની કોશિશ નહીં કરત વીર. મૃત્યુ લોકનો માનવી આવ્યો છે માયાથી બંધાયેલો છે, અને માયાથી બંધાયેલો જ રહેવાનો છે વીરા. કારણ કે માયા એવી છે જે કર્તવ્યથી બાંધીને રહે છે, એકબીજાને જોડીને રાખે છે વીરા. માતા પિતાનો પ્રેમ હોય, પુત્ર પ્રત્યેની એમની ભાવના હોય, એમનો ત્યાગ હોય, એમની લાગણી હોય, આ બધી માયા છે વીર. તમે જાણો છો, બે શબ્દની માયા જો છૂટી જાય ને તો મનુષ્ય 84 લાખ યોનિમાં પાછું ના આવવું પડે, પરમ પદને પામી જાય. પરંતુ વીરા, એ શક્ય નથી એટલું બધું. કારણ કે મનુષ્ય એમ કહે છે કે અમારો પિતા છે, એક ઘડી હું એના વગર નથી રહી શકતો. પરંતુ વીર, આ સત્ય નથી, આ એક જૂઠું છે. એનું કારણ એટલું જ છે વીરા, જ્યારે મનુષ્ય જાય છે ને
ત્યારે એકલો જાય છે, કોઈ એની પાછળ જતું નથી, એને કોઈ અડવા તૈયાર નથી. જવા દે બધી વાતને વીરા. બસ મારી સમાધિની રજા આપો વીર. સમાધિમાં સમય મારી જીવન લીલા પૂર્ણ કરું. હા વીરા, પિતાજીના વચને ખાતર અમે સમાધિ રોકી નથી શકતા. પ્રેમથી રજા આપી છે મારા વીર. સમાધિની અંદર સમાવો. માતા પિતાનું રક્ષણ અમે અવશ્ય કરશું. બેન સગુણાના કોડ અવશ્ય પૂર્ણ કરશું. ધન્ય છે મારા વીર, ધન્ય છે. પિતાજી, અરે અજમલ જેવા બાપને તાજ ગજગજ છાતી ફૂલવી જોઈએ. કેનો રામદેવ આજે એનું વચન પૂર્ણ કરવા જઈ રહ્યો છે. તાત આજ તો પ્રેમથી રજા આપવાનો સમય છે. અરે બેટા રામદેવ, હા કેવી વિડંબના છે બેટા. વચન આપી અને હૃદયની અંદર દુઃખી થાઉં છું. નથી કોઈને કહી શકતો કે નથી હું હૃદયની અંદર છુપાવી શકતો બેટા. આ કુદરતની કેવી વિડંબના છે બેટા, કેવી વિડંબના. પિતાજી, આને માયા કહેવાય, જે છૂટી પણ નથી શકતી અને માયા ઉપર ચાલી પણ નથી શકાતું. તાત, એ ઘડીએ તમે જ મને કીધું હતું કે પ્રભુ હજી તમારી ઘરે અવતાર ધારણ નથી કર્યો અને હમણાંથી તમે મને વચને બાંધો છો. મેં તમને એ વખતે પણ કીધું હતું કે આ તો વૈકુંઠ છે, અહીંયા નથી કામ, નથી ક્રોધ કે નથી મોહ. કદાચ ભક્ત બની અને ભગવાનને વચન આપી શકશો, પરંતુ પિતા બનીને પોતાના પુત્રને રજા આપવી હશે ને, એ ભૂમિ મૃત્યુ લોક છે, એ કળિયુગ છે, એટલું બધું સહેલું નહીં હોય. મેં એટલા માટે જ વચને બાંધ્યા હતા તાત, અને એ વચન તમને યાદ કરાવવા માટે આજ કહી રહ્યો છું. એ દ્વારિકાની અંદર તમે મને વચન આપ્યું હતું કે હે પ્રભુ, જે પ્રેમથી આજે લઈને જ આવું છું ને, એ જ પ્રેમથી પાછો વળાવી દઈશ. તાત, કરો એ વચનને યાદ. આપી દો તમારા એ પુત્રને પ્રેમથી વિદાય, વધાવી લો એ વચનને. હા બેટા, કારણ કે હું પુત્ર મોહમાં દ્વારિકાધીશને વચને બંધાયેલો છું, માટે હું તમારી સમાધિ તો નહીં રોકું બેટા. પરંતુ જેવી રીતે તમે મારા ઘરે કંકુના 5 પગલે આવી મારા આંગણા પાવન કર્યા હતા બેટા, આ એ જ 5 પગલે પાછા જઈ રહ્યા છો ત્યારે બેટા મારા આંગણા સાફ થતા જાય છે, મારા આંગણા સાફ થતા જાય છે. પિતાજી, શા માટે એટલો બધો? હે તાત, તમારું આંગણું તો પાવન હતું ત્યારે તો દ્વારિકાધીશને સ્વયં અહીં આવવું પડ્યું. પિતાજી, આ આંગણું સદાય પાવન રહેશે ને જુગો યુગ સુધી પૂજાશે. ઋષિ મુનિઓ આને નતમસ્તકે વંદન કરશે. તાત, તમને એવું લાગતું કે મારો રામદેવ આજ મને છોડીને ચાલ્યો ગયો તો મારો આધાર કોણ? જાતા જાતા તમને એક વચન આપીને જાઉં છું. આજ પંચમા ભૂતનું ખોડ્યું જાય છે, પરંતુ અંતરાત્મા તો તમારી સાથે રહેવાનો છે. તાત, પણ દરેક મહિનાના બીજના દિવસે હરે રે પિતાજી તમે માંડજો અમારા પાઠ. પણ પાઠની હે પાઠની પૂજાએ અમે વેલા આવશું. હરે રે અમે કરશું તમારી વાત. પિતાજી, તમારા પુત્રને યાદ આવે ને, દર મહિનાની અજવાળી બીજના દિવસે ઘીનો દીવો, ગુગળનો ધૂપ, લીલુડા ઘોડાનું સ્થાપન કરી તમે મારો પાઠ માંડજો. ત્યાં અંતરદિક્ષ આવી તમારી બધી મનોકામના પૂર્ણ કરીશ. તાત, બસ તમારા પુત્રને આજે પ્રેમથી વિદાય આપી દો. હા બેટા, દ્વારિકાધીશના વચનને ખાતર આજ મારા હૃદય ઉપર પથ્થર મૂકી અને આ ગોજારી જીભથી કહી રહ્યો છું કે બેટા આપ સમાધિની અંદર સમાવો બેટા, સમાધિની અંદર. પિતાજી, આજ તમે તો મને પ્રેમથી વિદાય આપી. મારી આ રણુજાની રૈયત પાસે, મારા ભક્તજનો પાસે અંતિમ પ્રણામ કરી મારો રામદેવ અવતાર આજે પૂર્ણ કરું છું. હજ રામદેવ અવતાર હવે
મારો પૂરો રે થયો સભાને છેલા મારા રામ રામ ભક્તોને છેલા મારા એ પ્રણામ હજ સ્વર્ગની વાટે રે હવે અમે સંતરશું. જે દ્વારિકાથી તમે 4 વસ્તુ મારી સમાધિની નિશાની લઈને આવ્યા હતા, અભય અંચળો, વીર ગેંડિયો, રતન કટોરો ને અમર ડાબલી, આ 4 સમાધિની નિશાની તમે મારી સમાધિમાં તમારા હાથે જ મૂકજો. અને હા પિતાજી, જાતા જાતા ફરી એક વખત તમને કહીને જાઉં છું કે હું સમાધિ લઈ જાઉં ને, જ્યારે મારો દેહ બંધ થાય, મારો પડદો બંધ થાય, ત્યારે કોઈ પણ આવે મારી સમાધિનો પડદો નહીં ખોલતા. પિતાજી, મૃત્યુ લોકનો માનવી તો શું, કદાચ સ્વર્ગથી દેવ પણ આવે, અરે બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ પણ આવે, મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીતર અનર્થ થઈ જશે. પિતાજી, તમે આ મારું વચન અવશ્ય યાદ રાખજો. અવશ્ય બેટા, આપના કહેવા મુજબ આપનું એ વચન સદાય હું રજસ રાખીશ બેટા. હા બેટા, જેવી રીતે હું તમને દ્વારિકાથી લાવ્યો હતો એ જ રીતે પાછો આજ દ્વારિકા વળાવી રહ્યો છું બેટા. આજ મારા હું કર્તવ્યમાંથી મુક્ત થાઉં છું બેટા. ધન્ય છે પિતાજી. અજમલ જેવા બાપને પામી આજે હું ધન્ય બની ગયો, જેને મારા વચનની લાજ રાખી લીધી, એ પણ આ માયાના બંધનમાંથી. ધન્ય છે પિતાજી. તમારો પુત્ર સદાય તમારો ઋણી રહેશે. બસ છેલ્લા અંતિમ જુવાર કરી આજ મારો રામદેવ પૂર્ણ કરવા જઈ રહ્યો છું. તાત પૂર્ણ કરવા જઈ રહ્યો છું. તમે મને જે દ્વારિકામાં 4 નિશાની આપી હતી, એ 4 નિશાની હું મારા હાથે જ તમારી સમાધિની અંદર મૂકું છું. હરીશ પ્રણામ સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હરિ ઓમ હરિ ઓમ હરે હરિ ઓમ હરિ ઓમ હરે હરે. અરે રઘુરામ બાવા, આજ આપ આવડા ઉદાસીમાં સાને દેખાવ છો? હા ભાઈ હરભુજી, હજી તમને કાંઈ ખબર નથી? નહીં વીરા, આપ જલ્દી વાત કરો જેથી મને જાણવા મળે. હા ભાઈ હરભુજી, આજ રામદેવ વીરો 3 દિવસ થયા સમાધિ લઈ ગયા. હા રઘુરામ બાવા, રામદેવ વીરો સમાધિ લઈ ગયા ત્યારે તમે શું હાજર હતા? હા ભાઈ હરભુજી, હાજર તો નતો, પણ આ નગરના લોકો વાતો કરતા હતા કે રામદેવ વીરો આજ 3 દિવસ થયા સમાધિ લઈ ગયા. નહીં રઘુરામ બાવા, એ હું સત્ય નથી માનતો. મારો વીરો મને મળ્યા વગર સમાધિ ના લે. મને ખાતરી છે
આ વાત હું નથી માનતો. ભાઈઓ બહેનો ને નમ્ર વિનંતી આની- કરવામાં આવે છે આની મારે જરૂર ખાતરી કરવી 2 પડશે. મિનિટ માટે હા ભાઈ હરખુજી, આપ બેસો. અને જો સમાધિના તમને દર્શન મારા કર્યા ઉપર વગર વિશ્વાસ કોઈ ન જાતા હોય નહીં. તો આ રણુજાની રૈયત ઉપર બે નજર તો મિનિટ. નાખી જુઓ. ચોધાર આસુડે રડી રહી છે, અને જો હજી મારા ઉપર વિશ્વાસ ન હોય તો આપ કોકણગઢ ગઈ અને જાતે જઈ અને ખાતરી કરી. હા રઘુરામ બાવા, આની હું જાતે જઈ અને મને ખાતરી જ કરવી પડશે. હા અવશ્ય ખાતરી કરી. આવા ઘોડેલા ચઢતા રે જોયા રામા પીરના અને હર મુજને થઈને હરખ નવ પાય રે હાજી વચન નહીં વધાવે રે અહીં દોનો માધવ હજમણિયા રે. હવા મંગળ સમાચાર રે સુણી માનવ મેળોયું મચ્યો અને હર ભૂજે આઈ દોડી મેલી આજ દોટ રે ये तेरे प्रीत रे ऐ दोनों माधव आज भेटिया અને કીધી કાય કસુમા તળી વનવાય રે ઘોડલા ચઢતા એ જોયા મારા વીરના રે રામા વીરના. અરે હરભુજી, આમ અચાનક મારતે ઘોડે આવવાનું કઈ કારણ વીરા? હા વીરા, મને તો એવા મંગળ સમાચાર મળ્યા કે આપ તો સમાધિ લઈ ગયા છો વીરા. હરભુજી, તમે આ શું કહી રહ્યા છો? હું તો તમારી નજર સમક્ષ ઊભો છું ને તમે કહો છો કે હું સમાધિ લઈ ગયો? તમને આવા અમંગળ સમાચાર કોને આપ્યા? હા વીરા, હું રણુજા તરફ આવતો હતો ત્યારે મને રસ્તામાં રઘુરામ બાવા મળ્યા અને એમને કીધું કે રામદેવ વીરો તો સમાધિ લઈ ગયા છે વીરા. હરભુજી, રઘુરામ બાબાએ તમને વાત કરીને તમે એમની વાતને માની લીધી અને તમે એક વખત એમને પૂછવું તો જોઈતું હતું કે રઘુરામ બાબા રામદેવજી મહારાજ સમાધિ લીધી એ વખતે શું તમે હાજર હતા? હા વીરા, આપ તો મારી નજર સમક્ષ છો, એ તો સનાતન સત્ય છે વીરા. હું જાણું છું આપે સમાધિ નથી લીધી વીરા, બસ આપ હરભુજી, મારી નજર સમક્ષ છો. જવા દો એ બધી વાતને. કોણ શું કહે છે? એ તો મૃત્યુલોકના માનવી છે, કદાચ સાચી ખોટી વાત કરતા હશે, પરંતુ વીરા, હું તમારી સામે ઊભો છું, સત્ય છે વીર. અને હા વીરા, હવે જ્યારે તમે આવ્યા છો આપણે બંને ભાઈ સાથે મળશું, કસુંબા પાણી કરશું, કસુંબાની મોજ માણશો વીર. હું મારા ઘોડલા વારીને આવું એના પહેલા તમે રણુજા સીધાવો, માતા પિતાને વંદન કેજો. હું તમને 4 વસ્તુ આપું છું વીર. આ 4 વસ્તુ તમે સાથે લઈ જાઓ. અભય અંચડો પિતા અજમલજીને આપજો, રતન કટોરોમાં મેણલજીને આપજો, વીર ગેંડિયા વીર વિરમદેવજીને આપજો અને તુરોને મારા જાજા જુવાર કેજો વીરા. ચલો વીર, હું હમણાં જ મારા ઘોડા વાળીને આવું, ત્યાં સુધી આપ કોકણગઢ સીધા હો. હા વીરા, હું રણુજા સીધાવું છું, આપ આપના ઘોડા વારી અને વેલેશ્વર આપ રણુજા સીધાવજો. અવશ્ય પધારશો વીરા. અરે માસા, આજ આપણા આંગણા આવડા સુના સાને દેખાય છે. અરે ભાઈ હરભુજી, તમને શું હજી કોઈ વાતની ખબર નથી હરભુજી? નહીં માસા, આપ વાત કરો જેથી આજ મને જાણવા મળે માસા. અરે હરભુજી, હું તમને શું વાત કરું હરભુજી? અરે માસા, એવું તો વળી થયું શું છે કે આપ મારી સામે વાત પણ નથી કરી રહ્યા. આપ જલ્દી વાત કરો જેથી મને જાણવા મળે માસા. અરે ભાઈ હરભુજી, રામદેવ આજ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે હરભુજી, સમાધિ લઈ ગયા છે. અરે માસા, આપ આ શું વાત કરી રહ્યા છો?
હું આ સત્ય નથી માનતો. રામદેવીરો સમાધિ નથી લીધી માસા. હું અને રામદેવીરો હમણાં જ આ 5 પીપળી આગળ મળ્યા, કસુંબા પાણી કર્યા, કસુંબાની મોજ માણી, અને આપ કહો છો સમાધિ લઈ ગયા છે. આ વાત તદ્દન જૂઠી છે માસા. અરે હરભુજી, તમે મારી વાત ઉપર વિશ્વાસ કરો હરભુજી. હું સત્ય કહી રહ્યો છું કે રામદેવ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે હરભુજી, સમાધિ લઈ ગયા છે. અરે માસા, હું નથી જાણી શકતો કે શું સત્ય છે અને શું જૂઠું છે. જો આપ મારા ઉપર વિશ્વાસ ન હોય તો રામદેવીરે મને 4 વસ્તુ આપી છે. અબડ યંત્રો, વીર ગેડિયો, રતન કટોરો ને મરડાબલી. આ 4 વસ્તુ ઈ કે આપજો અને હું મારા ઘોડા વારી અને હમણાં જ આવું. અરે હરભુજી, આ 4 નિશાની તો મેં મારા હાથે જ સમાધિની અંદર મૂકી હતી, તો પછી આ રહસ્ય બન્યું કેવી રીતે હરભુજી? હા માસા, એટલા જ માટે હું આપને કહું છું કે રામદેવીરે સમાધિ નથી લીધી. આપ મને જૂઠો શા માટે માનો છો? નહીં નહીં હરભુજી, આ 4 નિશાની મેં મારા હાથે જ સમાધિની અંદર મૂકી હતી, તો આ વસ્તુ તમારી પાસે આવી કઈ રીતે હરભુજી? આ જાણવા માટે આજે મારે આ સમાધિનો પડદો ખોલવો પડશે. નહીં નહીં હરભુજી, નહીં. સમાધિનો પડદો ખોલવાનો પ્રયત્ન નહીં કરશો, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે હરભુજી. કારણ કે રામદેવ મને વચને બાંધ્યો છે. આ મૃત્યુલોકનો માનવી છું. કદાચ સ્વર્ગેથી દેવ આવે, દેવના દેવ મહાદેવ આવે તો આ મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે હરભુજી. માટે તમને હું વારંવાર વિનંતી કરી રહ્યો છું કે સમાધિનો પડદો ખોલવાનો પ્રયત્ન નહીં કરશો હરભુજી. હા માસા, એ જ જાણવા માટે આપ તો તદ્દન મને જૂઠો માની રહ્યા છો. આ સત્ય જાણવા માટે આજે મારે આ સમાધિનો પડદો તો ખોલવો નહીં હરભુજી, નહીં નહીં. અરે તુરો, મેં તમને ના પાડી હતી છતાં પણ તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે. તમે મારું વચન ભંગ કર્યું છે. તમે આ ખૂબ મોટી ભૂલ કરી છે. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તુવર વંશની અંદર કુડે કુડ અને પેઢીએ પેઢીએ હું અવતાર ધારણ કરત. પરંતુ એટલું યાદ રાખજો, હવે હું પ્રત્યક્ષ નહીં આવું, હું અંતર્દિક્ષ રહી તમારી બધાની મનોકામના પૂર્ણ કરીશ. જ્યાં ઘીનો દીવો હશે, જ્યાં ગુગળનો ધૂપ હશે, લીલુડા ઘોડાનું સ્થાપન હશે, ત્યાં અંતર્દિક્ષ રહી બધા સર્વે ભક્તોની સર્વે મનોકામના પૂર્ણ કરીશ. જાઓ, તમને મારું આ વચન છે. જાઓ, તમને મારું આ વચન પૂર્ણ કરીશ. જાઓ, તમને બોલીએ રામદેવજી મહારાજ કી જય. ભક્તજનોને કે પૂરી રાત્રિ લાભ લીધો છે તો સમાધિના દર્શન કર્યા વગર કોઈ જાય નહીં. બોલ્યા ચાલ્યા કરજો બાપ સવાને રામ રામ જય.